સદગુરુ મહારાજની જય. હવે આપણે કે મેં એને પૂછ્યું કે કેમ છો, કે બસ શાંતિ છે શાંતિ. પણ શાંતિ કોને કહેવાય? કે જે શાંત થઈ ગયો હોય. ખીખડી કાચી હોય તે ખત બધે અવાજ કરે, પણ જ્યારે પાકી જાય ત્યારે શાંત પડી જાય. એમ જેને શાંતિ હોય, માન અપમાન એના સામે કોઈ એને ધ્યાન ન હોય, લક્ષ્ય ન હોય. હાથી હાલ્યો જાય બજારે, એને કૂતરા ભૈંસાથી શું ફેર પડે? એમ જેને શાંતિ છે એને બધું સહન કરવાની શક્તિ હોય, એને શાંતિ હોય. શાંત વાતાવરણ હોય, શાંતિથી બેઠો હોય અને કાંઈક અપશબ્દ બોલાઈ જાય તો તરત ઊભા થઈ જાય. આને શાંતિ ન કહેવાય. એ કોઈના બોલવા હમું લક્ષ્ય નથી દેતા. તો કે શાંતિ છે જેને સતારે વ્યવહાર છે. અસત્યને અડતું નથી. જે સત્યમાં હમાણા છે એને અસત વસ્તુ અડે નહીં, એને શાંતિ કહેવાય. અસત વસ્તુ જેમ પ્રેમ હોય અહીંયા વ્યામ ન હોય, એમ સત હોય અહીંયા અસત નથી હોતું. ઘણા કહે છે કે સત્સંગ સારો હાલતો, પણ ઓલા ભાઈ આવ્યા ને બોલીને બગાડ્યું. તો સત્ય છે ત્યાં કોઈ બગાડ નથી હોતો. ભલે ફાવે એમ બોલે, છતાં કાંઈ ફેર પડે નહીં. સત્યને અસત્યનો કોઈ પ્રભાવ પડતો નથી, એને સત્ય કહેવાય. હગડગ ન હોય, કાંઈ કોઈ જાતનો વ્યાયામ ન હોય. આ સત્ય છે એ પરાપાર છે, એને કોઈ વસ્તુ અડે નહીં. એટલે જ 52 કીધું. જંત્રી ભવાની દાસની બોલે 52. તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? એ 52 જે કીધો એને કોઈ વસ્તુ 52 અક્ષરથી બારો વી ગયો. એટલે બોલવામાં ન આવે, બોલવામાં ન આવે તેને શું અસર પડવાની હતી. મનમાં એવી તાકાત છે, મનમાં શક્તિ છે. માણસ મૌન બની જાય, જે કહેવું હોય કે, પણ જે સ્થિરને પદને પામી જાય એ મૌન રહેશે. અનુભવ હોય એ ગમ ખાઈ જાય છે, પાછા ભરાય નહીં જતા. અને કહેવાય છે કે બોલવાથી નહીં બને, બોલવું એ ક્યાણે છે, અને રહી જાણવું એમાં એ રેણી છે. બોલવું એટલે સામાન્ય સાંભળવું, આપણે બોલવું એ કાન ફૂંક્યા કહેવાય.
સદગુરુ જેની શાન કરે અને એનો જો અનુભવ થઈ જાય તો શાંતિ થઈ જાય. મોવા પછી મોજો માણી અનુભવ કરવા જીવતા મરી જાય. પછી આને મરવાની બીક નથી. આવા વિરલા તો કોક ઠારો ઠાર ન હોય. વાત ઉત્કરવામાં આવી જાય છે પણ રાણીના ઘરમાં તો દૂર છે. તો કે બોલવું તો પાળવું, આડેધડ બોલી ન નાખવું. એને વચનનો વિવેક કર્યો કહેવાય. બોલ્યો એટલું પાળતો એ વચન વિવેકી કહેવાય. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ અને બદમાદિત લાગે પાય, એના બધાય પાય લાગે કે બોલે છે એટલું પાળે છે. અભી બોલ્યા અભી ફોક, એને કોઈ કિંમત નથી થતી. પણ બોલવું એમાં કોઈ મહેનત ન પડે, બોલી નાખવાનું. પણ જ્યારે બોલેલું કરવાનું આવે તો મહેનત આવે છે, તે રેણી આવે છે. એ ઘીરે રહેવાની વાત કીધી છે, એને રેણી કીધી છે. આખા વિશ્વને આધાર કોનો? સતનો. સત કોઈ વસ્તુ એવી નથી કે સામે આમ બતાવી દેવાય. સત અનુભવમાં આવે, કોઈ બતાવાય એવું વસ્તુ નથી સત. પણ જે સત્યનો માર્ગે હાલ્યા છે કિંમત એની અંકાણી છે. સતવાદી હરિસન કાશીના ઘાટે તાણી વેસાય છે, છતાં જેનું મન નથી ડગતું. જોકે મોત પહેલાં જે મરી જાય છે એને પછી વાંયલો વિચાર નથી કાંઈ રહેતો. અયોધ્યાના રાજાને વેસાવવું જોવે. શા માટે? સત્ય જાણવા માટે. એમ જેણે આપાપણું છોડી દીધું, વેસાઈ ગયા કાશીના ઘાટે, એને શેની બીક? માલિકના હુકમે હાલવાનું પૂરું થઈ જાય પછી એને બીક કાંઈ હોય નહીં. એને જે કામ સોંપાઈ ગયું એ કરવાનું. એમ આપણે જે કાંઈ આપણું કર્તવ્ય, આપણો ધર્મ છે એ પ્રમાણે હાલવાનું છે. સદગુરુ મહારાજની જય.